આજે હું તમને ગુજરાતથી વિંધ્યાચલ વિંધ્યવાસીની શક્તિપીઠના દર્શન માટે લઈ જવાનો, એ પણ ફક્ત 2500 રૂપિયામાં। તો સૌથી પહેલાં અમદાવાદથી ટ્રેન પકડવાની છે મિર્જાપુર માટે હાવડા ગરભા એક્સપ્રેસ, જેના ટ્રેન નંબર છે 12937। આ ટ્રેન દર શનિવારે અમદાવાદ સ્ટેશન પરથી રાત્રે 11:15 નીકળે છે અને 24 કલાકના સફર કર્યા બાદ રવિવારે સાંજે 11:30 મિર્જાપુર પહોંચાડી દેશે। ટ્રેન ગુજરાતના ગાંધીધામ, સામખિયાળી, ધાંગધ્રા, અમદાવાદ, છાયાપુરી જેવા સ્ટેશનમાંથી પસાર થઈને જાય છે। ટ્રેનનું સ્લીપર સીટનું ભાડું 670 રૂપિયા છે। મિર્જાપુર સ્ટેશનથી વિંધ્યવાસીની શક્તિપીઠ ફક્ત 9 કિલોમીટર દૂર છે। ઓટોમાં 20 રૂપિયામાં પહોંચી જશો। ત્યાં દર્શન કરીને અષ્ટભુજા મંદિર અને કાલી મંદિરના દર્શન કરવા માટે જવાનું છે। સાંજના સમયે ગંગા આરતી ગંગા ઘાટે થાય છે, તો ત્યાં પણ તમે દર્શન કરવા માટે જઈ શકો। તો એક દિવસમાં વિંધ્યાચલમાં બધું જ ફરી લેવાનું છે અને બીજા દિવસે ત્યાંથી બનારસ માટે નીકળવાનું છે, જે 60 કિલોમીટર દૂર છે। ત્યાંથી લોકલ ટ્રેન પકડી લેવાની છે કાશી વિશ્વનાથના દર્શન કરીને, ત્યાંથી અમદાવાદ માટે રિટર્ન ટ્રેન પકડી લેવાની છે। ટોટલ ખર્ચાની વાત કરીએ તો ટ્રેન ટિકિટ આવક જાવક 1400 રૂપિયા થવાના, રહેવા પ્લસ જમવાનો ખર્ચો અંદાજે 800 થી 900 રૂપિયા ગણવાનો। લોકલ ટેક્સી, ટ્રેન અથવા તો બસ ભાડું 200 રૂપિયા, એટલે ટોટલ ફક્ત 2500 રૂપિયામાં વિંધ્યાચલ અને કાશી વિશ્વનાથના દર્શન થઈ જવાના। તો આવી જ વધુ યાત્રાની માહિતી માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।